ગણેશ ચોથ પર બનાવવાના લાડવા તમારી સાથે શેર કર્યા, તમને બધાને ખૂબ જ ગમ્યા. એવી જ ઓથેન્ટિક રીત કંસારની છે અને એ જ વ્યક્તિએ મને શીખવાડી છે. તો ચાલો કંસારની રીત તમારી સાથે શેર કરું. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય એટલે કંસાર તો બને જ, અને કંસારની જગ્યા કોઈ પણ મીઠાઈ લઈ જ શકે નહીં. મારા ઘરે પરંપરા પ્રમાણે ગણેશ ચતુર્થીના પહેલા દિવસે એટલે કંસાર. તો ચાલો એની જ રેસીપી શેર કરું. કંસાર કેવી રીતે છૂટો અને લથબથતો બનાવવો. કંસાર બનાવવા માટે આપણે ઘઉંનો કકરો લોટ લેવાની જરૂર છે, અને તે પણ ભાલિયા ઘઉંનો. ભાલિયા ઘઉંના કંસાર, લાપસી અને લાડવા આના જેવા બીજા કોઈ જ ઘઉંમાંથી ન બને. તો તેનો કકરો લોટ લઈ તેને આપણે ઘીથી સૌથી પહેલાં મોઈ દઈશું. ઘી પ્રમાણમાં 2 થી 3 ચમચી મેં નાખ્યું છે. વધારે ઓછું થાય તો બિલકુલ વાંધો નથી. આવી રીતે આપણે પહેલાં લોટને મોઈ લઈશું. જો લોટ મોઈ દઈશું તો જ્યારે તેનો કંસાર બનાવીશું તો તેના ગાંઠિયા પડશે નહીં. લોટ સરસ રીતે આપણો મોવાઈ ગયો છે, અને હવે આપણે જરૂર પ્રમાણે પાણી લઈશું. પાણી લેવાની રીત જોઈ લો. જે વાટકીથી લોટ લીધો હોય એ જ વાટકી, 1 વાટકી ભરીને પાણી લેવું. 2 વાટકી લોટ હતો, 1 વાટકી પાણી. સકન માટે થોડો ગોળ નાખી દઈશું. પૂરેપૂરો ગોળ નાખીશું તો કંસાર ચીકણો થઈ જશે, એટલે આપણે સકન પૂરતો જ થોડો ગોળ નાખી દઈશું. બાકીની દળેલી ખાંડ નાખીશું. હવે આ પાણી આપણે ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ગોળને ઓગળવા દઈશું. પાણીમાં બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. ત્યારબાદ પાણીમાં 1 ચમચી ઘી નાખી અને હવે આપણે જે મોયેલો લોટ છે તેને એડ કરી દઈશું. પાણી અડધું છે પ્લસ ઉકળી ગયું છે, એટલે પાણી ઓછું છે, એટલે તમારા કંસારમાં ગાંઠિયા પડશે નહીં. આવી રીતે તમારે સરસ રીતે હલાવી દેવાનું. આટલા જ પાણીમાં બધો જ લોટ સમાઈ જશે, એટલે એક્સ્ટ્રા પાણી નાખવું નહીં. ગરમ ગરમ કંસાર છે, પણ હું ચેક કરી રહી છું કે આમાં કોઈ લમ્પ્સ રહી ગયા છે કે નહીં, કે કોઈ લોટ કોરો રહી ગયો છે કે નહીં. એ ખાસ ચેક કરી લેવું અને વ્યવસ્થિત રીતે એને ઉપર નીચે કરી હલાવી અને ત્યારબાદ આપણે આને એક કુકરમાં નીચે કાંઠો મૂકી થોડું પાણી મૂકી અને તેને સ્ટીમ કરી લઈશું. કંસારને કુકરમાં લગભગ 15 મિનિટ આપણે સ્ટીમ કરીશું, અને ઉપર આપણે વિસલ નહીં મૂકીએ. ઢાંકણા ઉપર આપણે વાટકી મૂકીશું. વાટકી મૂકવાથી કંસાર છૂટો રહેશે. અને હવે 15 મિનિટ બાદ આપણો કંસાર થઈ ગયો છે. ચાલો એને આપણે ચેક કરી લઈએ. વેલણથી ચેક કરતાં પહેલાં એમાં સરસ લદબદતું ઘી નાખી દઈએ. ઘી તો કંસારમાં તમે નાખો એટલું ઓછું છે, એટલે આટલામાં લગભગ અડધી વાટકી ઘી તો જોઈશે જ. જે વાટકી મેં તમને બતાવી હતી, લોટ લીધો હતો તે જ વાટકી. પ્રમાણસર ખાંડ, પણ ખાંડનું પ્રમાણ તમારે જાણવું હોય તો અહીંયા મેં 1/4 વાટકી ખાંડ નાખી છે, પણ ખાંડની જરૂરિયાત પોતાની ફેમિલી પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. દાણો દાણો ઘીથી મહેકી રહ્યો છે અને દરેક દાણા ઉપર ખાંડ ચોંટી ગઈ છે. પછી શું વાત હોય. કંસાર ખાવાની જે મજા આવે છે એ કોઈ એક બી મીઠાઈમાં મને આવતી નથી, અને કોઈ પણ મીઠાઈ કંસારની જગ્યા લઈ ના શકે. તો આવી સરસ સુંદર અને છૂટા રેસીપી કંસારની તમારી સાથે શેર કરી છે. તો તમે ચોક્કસ આવી રીતે બનાવજો અને ફીડબેક આપજો કે તમને રેસીપી કેવી લાગી. કંસાર સરસ રીતે મિક્સ થઈ ગયો છે, પણ જ્યાં સુધી હું હાથ ના લગાવું મને સંતોષ નથી થતો. તો ફર્સ્ટ ક્લાસ આવો કંસાર તમારે બનાવવો હોય તો આ રીત ફોલો કરજો. ચાલો આપણે તેને સર્વ કરી દઈએ. કંસાર હોય એટલે દાળ તો જોઈએ જ.
ગુજરાતી દાળ અને કંસાર. આજે ગણેશ ચતુર્થીના પહેલા દિવસનું મારું ભોજન સાથે બન્યું છે કંકોડાનું શાક અને રોટલી.